હેલો મિત્રો, આઈ હોપ તમે બધા મજામાં હશો. તો અત્યારે સીન એવો છે કે હું નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયો છું, તૈયાર થઈ ગયો છું. અત્યારે અમે જઈ રહ્યા છીએ મામાના ઘરે. એટલે પેલું આપણે તમને ખ્યાલ હશે કે આપણા ગુજરાતીઓમાં હિન્દુમાં ગોયણીઓ જમાડતા હોય, રાઈટ? તો અત્યારે ગોયણીનું ત્યાં જમણવાર રાખેલું છે, તો એમાં અમને બી ઇન્વાઇટ કર્યા છે. તો અત્યારે ફટાફટ ત્યાં જાઉં અને પછી બ્લોગને કન્ટિન્યુ કરું. તો ફાઇનલી અમે અહીંયા મામીને ઘરે આવી ગયા છે. ગોયણીઓ બનવા અને મામી તૈયારી કરી રહ્યા છે. જો બધી ડીશો ને બધું સાફ કરી રહ્યા છે. કેવી ચાલી રહી છે ગોયણીઓની પ્રિપરેશન મામી? સરસ, બધું જમવાનું થઈ ગયું છે. નાની થાળ કાઢે છે, હું થાળીઓની તૈયારી કરી રહી છું. પાછળ માસીને એ લોકો પાપડીને એવું તરે છે. અને આ જો અહીંયા આ પાપડી ખાઓ. આની અહીંયા થાળ રેડી કરી દીધો છે. તો ફાઇનલી આખો થાળ અહીંયા મસ્ત રસ છે, શાક છે, કંસાર છે, ઈદડા છે, પૂરી. ઓહો હો, મસ્ત રેડી થઈ ગયું છે બધું. તો અહીંયા જો 56 ભોગની જેમ બધી વસ્તુઓ મુકાઈ ગઈ છે. ઈદડા અને રસ ને બધું છે. અને અમારા ગોયણીઓ બેસી ગઈ છે જમવા માટે. હજુ કેટલી ગોયણી બાકી? 4 થઈ ને, અને મામી 5. એટલે હવે બધા જમી લેશે મસ્ત. અને આ બધી ઓડિયન્સ એ બી જમશે. એમાં ઊભી છું તો ઊભી કોઈ યે કરે છે, રસ ખાવા મળશે એટલે. કેવું ભાઈ, તમારે શું કેવું? રસ ખાશો ને? હે તો બોલતા કેમ નહીં? એમ તો બહુ બોલો છો કેમેરા પાછળ. અત્યારે અમારા નાના ભાઈ બહેન છે, એક પરફોર્મન્સ આપી રહ્યા છે, તો બધા એન્જોય કરજો. ચલો સ્ટાર્ટ કરો. આ કઈથી શીખ્યા? પપ્પાએ શીખવાડ્યું. કેવું લાગ્યું બધાને પરફોર્મન્સ? વાહ વાહ વાહ. पति गयो, बस इतना ही आता है. એનું છે ને દિલ ખો દિયા જબરું હતું. હા તો અત્યારે છે ને મારી નાની બેન છે ને, મામાની છોકરી, એ એના ભાભીની હેરસ્ટાઈલ કરી રહી છે. એ ખબર નહીં યુટ્યુબ વિડીયોઝ પરથી શીખી છે. તો કે ભાભી હેરસ્ટાઈલ કરી આપો, તો અત્યારે હેરસ્ટાઈલ કરી રહી છે ધીરે ધીરે. તો તું કેવી રીતે શીખી હતી લી? યુટ્યુબમાં વિડીયોઝ જોતી હતી જાતે? હે વેકેશન પડી ગયું ને એટલે? હે ને? હા, હું કહે છે બા? હા, શોખ છે. આ રીતે કંઈક એને હેરસ્ટાઈલ કરી છે મસ્તન વાલી. બહુ મસ્ત હેરસ્ટાઈલ બનાવી છે જાડી. હા ભાભી, તમારે તમે કહી તો દો, પણ થેન્ક યુ અમે કહીએ જ સારી છે. તો અત્યારે હું કરન્ટલી આવી ગયો છું મારા સિસ્ટરના ત્યાં, જેમનું મેરેજ છે. તો અત્યારે આ રીતે ડાન્સ પ્રેક્ટિસ બી ચાલી રહી છે. મારી સિસ્ટર એના પ્રી વેડિંગના ફોટોઝ જોઈને મલકાઈ રહી છે. બટ હું અત્યારે અહીંયા શાંતિથી બેઠો છું, થાકી ગયો હતો એટલે. અને
મસ્ત મજા આવી રહી છે. ડાન્સ પ્રેક્ટિસ સારી એવી ચાલે છે જોઈને. અને ઝીલ અને પ્રાચી અત્યારે કરન્ટલી ડાન્સ શીખી રહ્યા છે. કોઈ મહેંદીનો ડાન્સ છે. તો બસ કંઈક આ રીતે મારો દિવસ રહ્યો હતો. કામ બી કર્યું, ધાર્મિક દિવસ બી થોડો હતો, અને સાથે સાથે સિસ્ટરના મેરેજ છે તો એની બધી પ્રિપરેશનમાં બી હતા. થોડુંક મિક્સ ઇમોશન્સ છે કારણ કે સિસ્ટરના મેરેજ હોય તો થોડુંક ફિલિંગ્સ એવી મિક્સ થાય કે લાઈક લગ્ન થશે, પછી વિદાય થશે, બધું આમ વિચારો હોય તો થોડા મિક્સ ઇમોશન્સ બી છે. પણ કંઈ નહીં, આ જ લાઈફ છે, મજા તો બહુ જ આવી રહી છે. કંઈ નહીં, આવી જ રીતે કંઈક મારો દિવસ વીત્યો તો કાલ સુધીમાં વિડીયો આવી જશે. બધા જરૂરથી જોજો. અને હા, ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયોને બી લાઇક, શેર અને ફેમિલીમાં ને બધે ફ્રેન્ડ્સમાં બધે શેર કરી દેજો. મળું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.